હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતના જે સિલસિલા શરૂ થઈ ગયા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઊંચક્યું છે અને ગુજરાતના શહેરોમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા 386 કેસ નોંધાયા છે, જેની સામે કુલ 22 દર્દીઓના 2 મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે। સ્વાઇન ફ્લૂથી જે મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું, જે અને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1682 કેસ 55 દર્દીઓના મૃત્યુ થયા હતા અને આ વર્ષે જે કોરોના કરતાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે। રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગચાળામાં ઘટાડો જોવા મળી નથી રહ્યો અને ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસના જે શહેરમાં 8 દિવસમાં 2500 એટલે કે 2500 જેટલા કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા છે અને શહેરમાં જે મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળી રહ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।